વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલા જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીથી વંચિત। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલા જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા તેમજ સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 12 વર્ષથી તેમને પીવાનું શુદ્ધ પાણી ન મળતા અનેક વખત તેમજ પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે। ત્યારે આજરોજ વોર્ડ નંબર 11ની જય ગણેશ સોસાયટીના રહેવાસીઓ ઢોલ વગાડી તેમજ માટલા ફોડી તથા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી અને વિરોધ દર્શાવવામાં આવ્યો છે। પાણીની સમસ્યાને લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરો તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ યથાવત જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ વેરો ભરે છે છતાંય પાલિકા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે। હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવે છે અને કેટલી વહેલી તકે તેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ ને એમાં આવેલું ગણેશનગર, શિવશક્તિ આજુબાજુની તમામ સોસાયટીઓમાં છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીની મુશ્કેલી છે। ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી જે પીવાનું પાણી છે એની અંદર ગટરનું પાણી મિક્સ થઈ દૂષિત પાણી આવે છે। વારંવાર સ્થાનિકોએ વહીવટી પાંખને જાણ કરી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરી છે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે એ જ વિસ્તારની અંદરથી ચૂંટાઈ અને અત્યારના હાલના ડેપ્યુટી મેયર એવા ચિરાગભાઈ બારોટ પણ ત્યાંથી જ ચૂંટાયેલા છે, પરંતુ જનતાનો અવાજ નથી બનતા। એક બાજુ તમે જુઓ કે કોઈ વ્યક્તિ બિચારા મજબૂરીની અંદર જો કોઈ વેરો ભરવાનો બાકી રહી જાય તો કોર્પોરેશન એના ઘરે જઈ ઢોલ નગારા વગાડે છે। એ બિચારીની મજબૂરી છે, પણ આ વિસ્તારના તમામ નાગરિકો પેટે પાટા બાંધે પોતાના દીકરા દીકરીઓની ફી ના ભરે અને વડોદરા મહાનગરપાલિકાનો વેરો ભરે છે, તેમ છતાં જો પૂરતી સુવિધા ન મળે તો આજ રોજ અમે ઢોલ નગારા વગાડી આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે માટલા ફોડી વિરોધ કર્યો છે અને વહેલામાં વહેલી તકે અમને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ। જો વિસ્તારના નાગરજનોને પીવાનું પાણી નહીં મળે તો આગામી દિવસોની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। વિરોધ અમારે કરવો જ પડે ને પાણીનો, કેમ ના કરીએ અમે? આજે કેટલા 12 વર્ષથી છેલ્લા અમને પાણીની તકલીફ પડે છે, બિલકુલ પાણીનો ફોર્સ નથી અહીંયા જરીક પણ। કયા ટાઈમનું ટેન્કર આવે છે? ગામડાની જેમ અમારે પાણી ભરવા જવું પડે છે, વેરા નથી ભરતા અમે તો ગામડાની જેમ અમે પાણી ભરવા જઈએ। ત્રીજે માર પાણી ચડાવવાનું એ કેમનું ચડાવીએ અમે? નહાવાનું ધોવાનું પાણી ગંદુ આવે છે। આજે કયા પ્રકારનો 12 વર્ષથી અમે હેરાન થયા છે ને એટલે વિરોધ કર્યો છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ છે, ફોર્સમાં પાણી જોઈએ છે, બસ। હા, 10 ફેરા રજૂઆત કરી છે 11 નંબર વોર્ડમાં, પથ્થર મારો પણ કર્યો તો અમે, કશું કોઈ અમારું સાંભળતું નથી, એટલા માટે વિરોધ કર્યો છે। કોઈ વોટ લેવા આવશે ને તો અમે વોટ આપીએ નહીં। હા, કોઈને અમે પેશવા જ નહીં દઈએ, અમને કોઈ સુવિધા છે જ નહીં, વેરો પણ નહીં ભરીએ।